વડોદરાના શ્રમિકોની સેવામાં વધુ 3 ધન્વંતરી આરોગ્ય રથ કાર્યરત. કલેક્ટરે કરાવ્યું પ્રસ્થાન. વડોદરા જિલ્લાના શ્રમિકોના સ્વાસ્થ્યની રક્ષા કાજે રાજ્ય સરકાર દ્વારા વધુ એક મહત્વનો કદમ ઉઠાવવામાં આવ્યું છે. વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાના વરદ હસ્તે આજે વધુ 3 ધન્વંતરી આરોગ્ય રથનું લોકાર્પણ કરી તેને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવાયા છે. અગાઉ જિલ્લામાં 12 રથ કાર્યરત હતા, જે હવે વધીને 15 થયા છે. આ રથ ખાસ કરીને કડિયાનાકા અને બાંધકામની સાઇટ્સ પર જઈને શ્રમિકોને સ્થળ પર જ નિઃશુલ્ક સારવાર પૂરી પાડશે. નવા 3 રથ મુખ્યત્વે જરોદ, છાણી અને ઓપી રોડ જેવા વિસ્તારોમાં સેવા આપશે. આ પ્રસંગે કલેક્ટર કચેરીના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સુવિધાથી શ્રમિકોને કામના સ્થળે જ આરોગ્ય તપાસ અને દવાઓ મળી રહેશે, જેથી તેમનો સમય અને નાણાં બંનેની બચત થશે. સીએમ સાહેબના હસ્તે પહેલાં આનું ઉદ્ઘાટન થઈ ગયેલું છે, પણ વડોદરા જિલ્લાની અંદર કલેક્ટર સાહેબ અને ડીડીઓ મેડમ સાથે આજે ઉદ્ઘાટન કરેલું છે. કયા પ્રકારની કાર્યરત છે, જે કયા વિસ્તારોમાં કાર્યરત છે? આ વડોદરા સિટીની અંદર કાર્યરત છે. જે બાંધકામ સાઇટ અને બાંધકામ વસાહતો છે એની અંદર જઈને બાંધકામ શ્રમિકો જે છે એ લોકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. બાંધકામ સાઇટ ઉપર? હા, બાંધકામ સાઇટ. પટેલ સેજલ, પ્રોજેક્ટ મેનેજર વડોદરા. ઓકે, તો મોસ્ટલી જે અત્યારની ગાડી છે, ઓલરેડી વડોદરાની અંદર 12 વ્હીકલ ધન્વંતરી આરોગ્ય રથ ચાલી રહી છે. આ જે ધન્વંતરી આરોગ્ય રથ છે એ મોસ્ટ ઓફલી જે કડિયાનાકા અને શ્રમિક વસાહત, જે મોસ્ટ ઓફલી તમે જોતા હશો કે જે કડિયાનાકું કામ કરે છે મજૂર વર્ગ, તે જેને એક પોતાના જો કોઈ બીમાર હોય છે તો એને હોસ્પિટલ સુધી પોતાની રજા બગાડીને જવું હોય છે. તો આ મોસ્ટ ઓફલી જે ધન્વંતરી આરોગ્ય રથ છે એમને સાઇટ ઉપર જઈને એમને પ્રોપર પ્રાથમિક સારવાર આપશે, જેમ કે શરદી, ખાંસી, ઉધરસ. ઓલરેડી એમાં 5નો સ્ટાફ ઓલરેડી છે, જેમાં મેડિકલ ઓફિસર છે, લેબ ટેકનિશિયન છે, પેરામેડિકલ છે, લેબર કાઉન્સિલર છે, અને જેના કારણે ઓલ ધ સ્ટાફ એમને ટ્રીટમેન્ટ કરશે અને સારામાં સારી એમને પ્રાથમિક સારવાર મળી શકે છે. અને મોસ્ટ ઓફલી વડોદરાની અંદર આ 12 વ્હીકલ ઓલરેડી ચાલી રહી છે, એમાં 3 નવી એડ થઈ રહી છે. ટોટલ 15 વ્હીકલ આની અંદર છે. મારું નામ સ્વદેશી પરમાર.